જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ પ્રેરક વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભગવાન ભોલેનાથની એક અનેરી કથા સાંભળવા જઈ રહ્યા છીએ. તો કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. એક સાપે જણાવ્યું કે કઈ વસ્તુનું દાન કરવાથી આવનારું મૃત્યુ પણ ટળી જાય છે. મૃત્યુના વિશે કહેવાય છે કે મૃત્યુ એ પરમાત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એવી કાર્યકર્તા છે જેને ના કોઈ લોભથી લોભાવી શકાય છે, જેને ના કોઈ કિંમત વસ્તુથી ખરીદી શકાય છે, જેને ના કોઈ શસ્ત્રથી ડરાવી શકાય છે અને જેને ના કોઈ લોજિકથી ભ્રમિત કરી શકાય છે. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે. જ્યારે તેનો સમય થાય છે ત્યારે આવી જ જાય છે. તે સમયે તમે ગમે તેટલો લોભ દેખાડો, તાકાત દેખાડો કે પછી તમે તમારા પદ પ્રતિષ્ઠાનો ઉપયોગ કરો કે પછી તમે તેને પોતાના રૂપથી આકર્ષિત કરો કે પછી તમે પોતાના જ્ઞાનથી તેને ભટકાવવાની કોશિશ કરો, તે છતાં પણ તમે તેનાથી એક શ્વાસ પણ વધારે નહીં જીવી શકો. તે તમને લઈને જ જશે. આજની કથામાં તમને જાણવા મળશે કે એવું કયું કામ કરવું જોઈએ જેનાથી મૃત્યુ ટાળી શકાય. તો ચાલો કથા શરૂ કરીએ. એક સમયની વાત છે. એક પર્વતના શિખર પર કેટલાક પક્ષીઓની સભા ભરાઈ હતી. બધા જ પક્ષીઓ ટોળામાં બેઠા હતા. બધા પક્ષીઓની વચ્ચે ધર્મ ચર્ચા ચાલી રહી હતી. તે ધર્મ ચર્ચામાં એક પ્રશ્ન નીકળીને આવ્યો. બધા પક્ષીઓની વચ્ચે હંસોનો રાજા પણ બેઠો હતો. વિશાળ પંખીવાળું પક્ષી મોર પણ ત્યાં બિરાજમાન હતું. તે ધર્મ ચર્ચાની વચ્ચે એક પક્ષીએ એક પ્રશ્ન ઉઠાવ્યો. હે ધર્મજ્ઞાનીઓ, મારા મનમાં એક અજીબ પ્રશ્ન ચાલી રહ્યો છે. અને પ્રશ્ન એ છે કે સંસારમાં કોઈ કામ એવું પણ છે જેનાથી આવનારા મૃત્યુને પણ ટાળી શકાય, કેમ કે કહેવાય છે કે મૃત્યુનો સમય અટલ હોય છે. જ્યારે કોઈનું મૃત્યુ આવી જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી એક ક્ષણને પણ ના ઘટાડી શકે કે ના કોઈ એક ક્ષણને વધારી શકે છે. શું ક્યારે એવું બન્યું છે કે કોઈએ મૃત્યુને ટાળી દીધું હોય? જ્યારે આ પ્રશ્ન સભામાં આવ્યો ત્યારે આ પ્રશ્ન સાંભળીને બધા જ પક્ષીઓ ચૂપ થઈ ગયા. કોઈની પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો, કેમ કે બધા જ જાણતા હતા કે મૃત્યુ કોઈના પર દયા નથી કરતા. મૃત્યુની સામે કોઈ વ્યક્તિની રિશ્વત પણ કામ નથી આવતી. બધા પક્ષીઓ વિચાર કરવા લાગ્યા કે આ એક અજીબ પ્રશ્ન છે. આપણે આજ સુધી કોઈને પણ મૃત્યુને ટાળતા નથી જોયો. શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી મોતને પણ પાછી ધકેલી શકાય? બધા જ પક્ષીઓ આ પ્રશ્નને લઈને પોત-પોતાનો વિચાર રજૂ કરી રહ્યા હતા. તે સમયે બાજુમાંથી એક સાપ પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેના કાનમાં પક્ષીઓની આ ચર્ચા સંભળાઈ ત્યારે તે સાપ તે પક્ષીઓની પાસે પહોંચી ગયો. સાપને જોઈને બધા જ પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા અને બધા કહેવા લાગ્યા કે ભાઈ, ક્યાં આપણે મૃત્યુની ચર્ચા કરવા લાગ્યા, આપણી સામે તો સાક્ષાત મૃત્યુ જ હાજર થઈ ગયું છે. બધા પક્ષીઓને ભાગતા જોઈને સાપ કહેવા લાગ્યો, હે પક્ષીઓ, તમારે મારાથી ડરવાની જરૂર નથી. હું તો તમારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે આવ્યો છું. મેં સાક્ષાત મૃત્યુને ટાળતા જોયું છે અને હું તમને જણાવીશ કે કેવા કામને કરવાથી મૃત્યુ પણ ટળી જાય છે. આજ સુધી જે લોકોએ પોતાના મૃત્યુને ટાળ્યું છે તેમણે આ કામ પોતાની તપસ્યાના બળથી કર્યું છે. ત્યારે એક પક્ષી સાપને પૂછે છે, એવું કયું સાધારણ કામ છે જેના પ્રભાવથી મૃત્યુ પણ ટળી જાય છે? એવું કયું કામ છે જેના પ્રભાવથી મૃત્યુ પણ ટળી જાય છે? હવે તે સાપ કહે છે કે હે પક્ષીઓ, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજો. હું તમને એક કથા સંભળાવું છું. પ્રાચીન સમયની વાત છે. એક પ્રસિદ્ધ કાશી નામની નગરી છે જેને મહાદેવની નગરી કહેવામાં આવે છે.
કાશીને દેવનગરીના રૂપમાં પણ પૂજવામાં આવે છે. એ પ્રસિદ્ધ કાશી નગરીમાં કાંબોજ નામના રાજા થયા હતા. રાજા ખૂબ જ ધર્માત્મા હતા. રાજા કાંબોજને એક ખૂબ જ ધર્મપરાયણ અને પતિવ્રતા રાણી હતી. રાણીનું નામ હતું સુદેશના. બંને પતિ પત્ની ભગવાન શિવના મોટા ઉપાસક હતા. ભગવાન શિવની આરાધના કરવા મંદિરમાં જવું એ એમનો રોજનો નિયમ હતો. બીજી બાજુ સાપ પક્ષીઓને કહે છે કે પક્ષીઓ, કહાની શરૂ થઈ ગઈ છે. હવે તેને ધ્યાનથી સાંભળજો. રાજા ધર્મપૂર્વક પોતાના રાજ્યનું સંચાલન કરી રહ્યો હતો. રાજાના રાજ્યમાં કોઈ પણ પ્રાણી દુઃખી નહોતું. સમસ્ત જનતા સુખ અને વૈભવથી સંપન્ન હતી. ચારે બાજુ આનંદ અને ખુશી જ હતી. એક ઘાટ પર ગાય અને સિંહ સાથે પાણી પીતા હતા. આ બાજુ સાપ પક્ષીઓને સંભળાવી રહ્યો હતો કે હે પક્ષીઓ, આ પ્રકારે ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પરંતુ રાજાને ત્યાં કોઈ સંતાન પેદા ન થયું. રાજાનું આયુષ્ય પૂરું થવા આવ્યું હતું, પરંતુ તેમના ઘરમાં હજુ પણ કોઈ બાળકનો જન્મ નહોતો થયો. એક દિવસની વાત છે કે મહારાજ કાંબોજ કાશી નગરીની એક પ્રસિદ્ધ ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા અને બીજી બાજુથી સવારમાં એક ઝાડુવાળી અને તેનો પતિ ગલીમાં કચરો સાફ કરી રહ્યા હતા. જ્યારે તે બંનેએ સામેથી રાજાને આવતા જોયા ત્યારે તે બંને પતિ પત્ની પોતાના સ્થાન પર મોં ફેરવીને ઊભા થઈ ગયા. એ બંનેનો આવો વ્યવહાર જોઈને રાજા કાંબોજને સારું લાગ્યું નહીં. મહારાજ તે સમયે તો ભગવાન શિવની પૂજા કરવા માટે મંદિરે જઈ રહ્યા હતા. એટલા માટે તે બંનેને કંઈ પણ કહ્યું નહીં, પરંતુ જ્યારે તે રાજ દરબારમાં આવ્યા ત્યારે તેમણે પોતાના એક સૈનિકને મોકલીને કહ્યું કે તમે જાઓ અને તે ઝાડુ મારનાર વ્યક્તિને બોલાવીને અહીં લાવો. તેની સાથે મારે થોડી વાતો કરવી છે. તે સૈનિક ઝાડુ મારનાર વ્યક્તિના ઘરે જાય છે, જેણે મહારાજને જોઈને પોતાનું મોં ફેરવી લીધું હતું. સૈનિકે તેને બધી જ વાત જણાવી કે તેને રાજા સાહેબે બોલાવ્યો છે. તે ઝાડુ મારનાર વ્યક્તિ મનમાં વિચાર કરવા લાગ્યો કે મહારાજનો આદેશ છે, તેને ટાળી શકાય તો નહીં, એટલા માટે જવું જ પડશે. પરંતુ પુત્રહીન રાજાનું મોહ જોવું ખૂબ જ ખરાબ કહેવાશે. તે ઝાડુ મારનાર વ્યક્તિ એ સૈનિક સાથે રાજાના દરબારમાં પહોંચી જાય છે. થોડા સમય બાદ મહારાજના દરબારમાં જઈને તે ઊભો થઈ જાય છે અને રાજાને દંડવત પ્રણામ કરે છે. મહારાજ કહેવા લાગ્યા, અરે ભાઈ, મને એક વાત જણાવો. આજે પ્રાતકાળ હું જ્યારે ભગવાન શિવના મંદિરે જઈ રહ્યો હતો ત્યારે તમે બંને મને જોઈને તમારું મોં કેમ ફેરવી લીધું? તે વ્યક્તિ ખૂબ જ નિર્ભય હતો અને તે કહેવા લાગ્યો, હે મહારાજ, ભલે તમે મને મૃત્યુદંડ આપી દો, તે છતાં મને કોઈ એતરાજ નથી, પરંતુ હું સત્ય જ કહીશ. હે મહારાજ, તમારે ત્યાં તો પરમ વિદ્વાન અને શ્રેષ્ઠ ઋષિગણ અને રાજપુરોહિત હાજર છે. જો હું ખોટું બોલું તો તમે તેમને પૂછી લેજો. સવારમાં કોઈ તમારું મોહ જોઈ લે તો તેનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. કેમ કે તમે સંતાનહીન રાજા છો, એટલા માટે મેં તમને જોઈને મારું મોં ફેરવી લીધું. રાજા આ વાત સાંભળીને ખૂબ જ અચંબિત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વ્યક્તિ એકદમ સાચું કહી રહ્યો છે. જો કોઈ દેશનો રાજા પુત્રહીન હોય તો વાસ્તવમાં સારું નથી. મિત્રો, તે રાજાએ ઝાડુ મારનારને તેના ઘરે મોકલી દીધો અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારે ભગવાન શિવના મંદિરે જઈને એક પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવો જોઈએ. આવો વિચાર રાજા કરવા લાગ્યા અને મહેલમાં પોતાના કક્ષમાં જઈને પોતાની મહારાણીને કહેવા લાગ્યા કે હે રાણી, આપણા નગરના લોકોને આપણું મોહ જોવાથી ખૂબ જ તકલીફ થાય છે. કેમ કે આપણે સંતાનહીન છીએ, આપણને કોઈ પુત્ર કે પુત્રી નથી. ચાલો ભગવાન શિવના દરબારમાં જઈએ અને ભગવાન વિશ્વનાથને આરાધના કરીશું કે તે આપણને એક પુત્ર પ્રદાન કરે.
આવો વિચાર કરીને રાજા કામ્બોજ અને રાણી સુદેશના બંને ભગવાન શિવના મંદિરમાં જાય છે અને ત્યાં જઈને તેમણે એક પુત્રેષ્ઠ યજ્ઞનું આયોજન કર્યું. રાજા રાણીને પુત્રેષ્ઠ યજ્ઞ કરવા છતાં પણ સંતાન પ્રાપ્ત થયું નહીં. રાજાનો પુત્રેષ્ઠ યજ્ઞ પણ નિષ્ફળ થઈ ગયો. જેણે યજ્ઞ કરાવ્યો હતો તે પણ એ જાણીને ચિંતિત થઈ ગયો કે આજ સુધી મેં જેટલા પણ યજ્ઞ કરાવ્યા છે એમાંથી કોઈ પણ યજ્ઞ નિષ્ફળ નથી ગયો. લાગે છે કે રાજાના ભાગ્યમાં જ ખોટ છે. રાજાના ભાગ્યમાં ભગવાને સંતાનનું સુખ લખ્યું નથી એટલા માટે તો આ પુત્રેષ્ઠ યજ્ઞ નિષ્ફળ થઈ ગયો. આ બાજુ પર્વતના શિખર પર તે સાપ કહે છે, હે પક્ષીઓ! રાજા પણ ખૂબ જ ધીરજવાન હતો. આ વાતથી રાજા સહેજ પણ વિચલિત ન થયો. રાજાએ પોતાના મંત્રીને કહ્યું, હે મંત્રી, તમે મારી ગેરહાજરીમાં આ રાજ્યનું સંચાલન કરો. હવે હું ભગવાન શિવની આરાધના કરીશ. આવો નિર્ણય કરીને રાજા ભગવાન શિવના મંદિરમાં બેસીને તેમની તપસ્યા કરવા લાગ્યા અને આવી રીતે ધીમે ધીમે તપસ્યા કરતા રાજાને 6 મહિના જેટલો સમય થઈ ગયો. આ બાજુ ભગવાન શિવ પણ વિચારવા લાગ્યા કે મારે મારા આ ભક્તોની પાસે જવું જોઈએ. એ સમયે ભગવાન શિવ રાજાની સામે પ્રગટ થાય છે અને કહેવા લાગ્યા, હે રાજન, હું તારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તું વરદાન માંગ. તું મારી પાસેથી શું વરદાન ઈચ્છે છે? રાજાએ કહ્યું કે હે ભગવાન, તમે તો અંતર્યામી છો, બધાના જ મનની વાત જાણો છો. રાજાની વાત સાંભળીને ભગવાન શિવ બોલ્યા, હે રાજન, એમ તો તારા ભાગ્યમાં 7 જન્મો સુધી કોઈ પણ સંતાન નથી, પરંતુ તે મારી આરાધના કરી છે એટલા માટે હું તને એક પુત્ર આપું છું. પરંતુ ધ્યાન રાખજે, તે પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું હશે. 20 વર્ષ સુધી તે તેને પુત્રનું સુખ આપીને પોતાના સ્થાને પાછો જતો રહેશે. રાજાએ વિચાર્યું કે ભલે 20 વર્ષ માટે પણ મારા માથેથી પુત્રહીન હોવાનું કલંક તો મટી જશે. રાજાએ કહ્યું, જે પણ હોય ભગવાન, તમે મને પુત્ર પ્રદાન કરો. કહેવાય છે કે ગુણવાન મનુષ્ય થોડા સમયમાં ઘણું બધું કરી જાય છે. જીવન ભલે નાનું હોય પરંતુ સત્કર્મોથી યુક્ત હોવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવે પોતાના આયુષ્માન નામના ગણને બોલાવ્યો અને તેને કહ્યું કે તમે જાઓ અને વિશ્વાસ માટે આ રાજાના પુત્રના રૂપમાં જન્મ લઈ લો. ભગવાન શિવ પાસેથી આ વરદાન પ્રાપ્ત કરીને રાજા પાછા પોતાના મહેલમાં આવી જાય છે અને બધી જ વાત તે પોતાની રાણી અને રાજપુરોહિતને જણાવે છે કે ભગવાન શિવે મને વરદાન આપ્યું છે. હવે આપણા ઘરમાં અવશ્ય પુત્ર જન્મ લેશે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. ભગવાન શિવના વરદાન અનુસાર રાણી સુદેશના ગર્ભ ધારણ કરે છે. આ જોઈને રાજાના મહેલમાં ખુશીની લહેર પ્રસરી જાય છે. રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે. સમયના અનુસાર ભગવાન શિવના એ તેજસ્વી ગણે રાજાના પુત્રના સ્વરૂપમાં જન્મ લઈ લીધો. આ જોઈને રાજા અને રાણી ખૂબ જ પ્રસન્ન થયા. આખા નગરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો કે મહારાજના ઘરે પુત્રનો જન્મ થયો છે. આખા નગરને સજાવવામાં આવ્યું અને આખા નગરમાં ખુશી મનાવવામાં આવી. રાજાએ પુત્રનું નામ આયુષ્માન રાખ્યું. ધીરે ધીરે આયુષ્માન મોટો થવા લાગ્યો. રાજકુમાર આયુષ્માન પોતાના પિતાની જેમ ખૂબ જ ધર્માત્મા અને ભક્તિ પ્રધાન હતો. રાજાનો પુત્ર ખૂબ જ ઝડપથી મોટો થવા લાગ્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. પોતાના ઘરમાં પુત્ર આવવાથી રાજા હંમેશા પ્રસન્ન રહેતા હતા. પુત્રના લાડ પ્યાર અને લાલન પાલનમાં રાજા તે વાત ભૂલી જાય છે કે તેમના પુત્રનું આયુષ્ય ફક્ત 30 વર્ષનું જ છે. જ્યારે તે પુત્રની ઉંમર 14 વર્ષની થાય છે ત્યારે તે જ સમયની વાત છે. બીજા એક રાજ્યનો રાજા હતો ચંદ્રસેન. રાજા ચંદ્રસેનની એક પુત્રી હતી જેનું નામ ચંદ્રલતા હતું. ચંદ્રલતા રૂપ અને યૌવનમાં ઇન્દ્રની અપ્સરાઓ જેવી લાગતી હતી. એ ખૂબ જ સુંદર હતી. ચંદ્રલતા પણ ખૂબ જ દાન ધર્મ કરતી હતી. બાળપણથી જ તેને પોતાના મા બાપ પાસેથી ધર્મ કર્મ કરવાના સંસ્કાર મળ્યા હતા. તે બધા જ જીવો પર દયા રાખતી હતી. સવારમાં વહેલા ઉઠીને એ બધા જ પક્ષીઓને દાણા નાખતી હતી અને પોતાના દરવાજે
આવેલા કોઈપણ ભિક્ષુક કે જરૂરિયાતમંદ વ્યક્તિને સાધુ સંતોને ખાલી હાથે નહોતી જવા દેતી, જેથી ના દરવાજે આવતો હતો તે દરેક ભૂખ્યાને ભોજન કરાવતી હતી. તે રાજકુમારી પણ ધીરે ધીરે મોટી થવા લાગે છે. મહારાજ ચંદ્રસેને જ્યારે રાજા કામ્બોજના પુત્ર આયુષ્માન વિશે જાણ્યું કે મહારાજ કામ્બોજના ઘરે એક ખૂબ જ ધર્માત્મા અને તેજસ્વી પુત્ર છે, એવો વિચાર કરીને રાજા ચંદ્રસેને પોતાની પુત્રીનો સંબંધ કરવા માટે રાજા કામ્બોજને ત્યાં વાત મોકલી. બીજી બાજુ રાજા કામ્બોજી મનમાં વિચાર કર્યો કે મારા પુત્રનું આયુષ્ય 20 વર્ષનું છે, મારે તેનો વિવાહ કરાવી દેવો જોઈએ અને તેને ત્યાં કોઈ પુત્ર જન્મ લેશે તો મારો વંશ પણ આગળ વધશે. આવો વિચાર કરીને રાજા કામ્બોજે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરી દીધો અને થોડા સમયમાં જ રાજકુમારી ચંદ્રલતાના વિવાહ રાજકુમાર આયુષ્માનની સાથે થઈ જાય છે. રાજકુમારી ચંદ્રલતા ખૂબ જ પતિવ્રતા હતી. તેનો એક નિયમ એ પણ હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા પ્રાણી કે વ્યક્તિને ભોજન ન કરાવી દે ત્યાં સુધી તે ભોજન નહોતી કરતી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. આ બાજુ રાજાને લાગવા લાગ્યું કે તેમના પુત્રનું મૃત્યુ નજીક આવી રહ્યું છે. તેનું 20 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. રાજા તો પહેલાથી જ જાણતા હતા, કેમ કે ભગવાન શિવે તમને બધું જ જણાવી દીધું હતું કે તમારા પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું હશે. રાજાએ તે વાત કોઈને પણ જણાવી નહોતી. ધીરે ધીરે રાજાની ચિંતાઓ વધતી જતી હતી. જેમ જેમ રાજકુમારની ઉંમર વધી રહી હતી તેમ તેમ રાજાની ચિંતા પણ વધી રહી હતી. જ્યારે રાજકુમારનું આયુષ્ય પૂરું થવામાં ફક્ત 3 જ દિવસ રહી ગયા ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? મારા પુત્રને 3 દિવસ બાદ કાળ ભરખી જશે. પુત્ર મોહના કારણે ભગવાન શિવના વરદાનને રાજા ભૂલી જાય છે અને પુત્રમાં આ શક્તિ હોવાના કારણે તે બીમાર પડી જાય છે. રાજા આ વાત જણાવીને બધાને ચિંતામાં નહોતા નાખવા માંગતા. હવે રાજાએ ભોજન કરવાનું પણ છોડી દીધું. હવે એ દિવસ પણ આવી ગયો જ્યારે તે રાજકુમારનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે સવારથી જ રાજા ભગવાનના ધ્યાનમાં ડૂબી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે મને પુત્રના જવાના દુઃખને સહન કરવાની શક્તિ આપો. વિધાતાના લેખને તો કોઈ બદલી શકતું નથી. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. આ બાજુ તે સાપ પક્ષીઓને સંભળાવે છે. એ પક્ષીઓ તે રાજકુમારની નવવિવાહિત જે પત્ની હતી તે દરરોજ ભૂખ્યાને ભોજન કરાવતી હતી, પક્ષીઓને દાણા નાખતી હતી. દરરોજની જેમ આજે પણ તે પોતાના આ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત હતી. આ બાજુ યમપુરીમાં ચિત્રગુપ્તે યમરાજને રાજકુમાર આયુષ્માનના મૃત્યુના વિશે જણાવ્યું. યમરાજે તરત જ પોતાના દૂતોને આદેશ આપ્યો અને કહ્યું કે જાઓ, અત્યારથી 1.5 કલાક પછી રાજકુમાર આયુષ્માનના પ્રાણ તેના શરીરમાંથી કાઢીને લાવવાના છે. રાજકુમાર આયુષ્માનના પ્રાણ તમે એવી રીતે આમ જ નહીં કાઢી શકો. એના માટે તમારે એક સાપની પાસે જઈને રાજકુમારના મૃત્યુ માટે તેને પ્રેરિત કરવો પડશે, કેમ કે તે રાજકુમારનું મૃત્યુ સર્પ કડવાના કારણે થશે. કોઈ પાપ તેને કરશે ત્યારે જ તમે તેના પ્રાણ હરી શકશો. યમરાજે પોતાના દૂતોને કહ્યું, ચાલો હવે ઉતાવળ કરો અને 1.5 કલાકની અંદર જ એના પ્રાણ લઈને આવવાના છે. યમરાજની આજ ના મેળવીને 2 યમદૂતો રાજકુમાર આયુષ્માનના પ્રાણ લેવા માટે નીકળી ગયા. બીજી બાજુ યમરાજની માયાથી પ્રેરિત થઈને એક નાગ મનમાં વિચાર કરવા લાગ્યો કે આજે મારે રાજમહેલમાં પ્રવેશ કરવો જોઈએ અને રાજમહેલમાં મારે ફરીને જોવું જોઈએ. હવે તો તે સાપ ફરતા ફરતા રાજાના રાજમહેલમાં પ્રવેશ કરી ગયો. તે નાગને તો યમરાજે પ્રેરણા કરી હતી, એટલા માટે ફરતા ફરતા તે રાજકુમાર જ્યાં સૂઈ જતા ત્યાં પહોંચી જાય છે. તે નાગ રાજકુમારની પથારીમાં જઈને છુપાઈ જાય છે. યમરાજના બંને દૂત રાજકુમારના કક્ષના દ્વાર પર ઊભા થઈ જાય છે અને સમય સમાપ્ત થવાની રાહ જુએ છે. 1.5 કલાકનો સમય થશે ત્યારે તે નાગ રાજકુમારને ડંખ મારે
મારશે ત્યારે આપણે તેમના પ્રાણ લઈને યમપુરી જઈશું. આ રીતે યમદૂતો વિચાર કરી રહ્યા હતા. બીજી બાજુ એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેના ઘરે એક કન્યાએ જન્મ લીધો હતો. તે પુત્રીનો વિવાહ તેણે સમયસર કરી દીધો હતો, પરંતુ તે પુત્રીનો જે પતિ હતો તે ખૂબ જ દારૂ પીતો હતો. દારૂ પીવો પર સ્ત્રી ગમન કરવું તે તેનું કામ હતું. એટલા માટે તે ગરીબ દંપતીની પુત્રીને એટલે કે તેની પત્નીને હંમેશા હેરાન કરતો હતો, તેને મારતો હતો, ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો. તે ગરીબ દંપતીની પુત્રી ત્યાં થોડો સમય માટે રહી, ત્યારબાદ તે ગર્ભ ધારણ કરે છે. એક દિવસે તે પોતાના પતિના મારપીટથી કંટાળીને પોતાના પિતાના ઘરે આવી જાય છે. તે દીકરીનો પિતા હવે વૃદ્ધ થઈ ગયો હતો, એટલા માટે તેને કોઈ આવક નહોતી આવતી. તે બિચારો ભીખ માંગતો હતો. ભીખ માંગીને ઘરના ત્રણેય સભ્યોનું પાલન કરતો હતો. આ બાજુ જ્યારે 9 મહિનાનો સમય પૂરો થયો ત્યારે તે દીકરીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે તેને ભોજનની જરૂર પડી, કેમ કે પ્રસવકાળની જે ભૂખ હોય છે તે ખૂબ જ તેજ હોય છે. તે પોતાના પિતા પાસે ભોજન માંગે છે. એ બિચારો વૃદ્ધ પિતા ભોજન મેળવવા માટે પાડોશના ગામમાં જાય છે, પરંતુ તમે જાણો જ છો કે જે દરરોજ માંગવા જાય છે તેને લોકો ભીખ પણ નથી આપતા. ગરીબી સૌથી મોટો શાક છે. જેણે દેહ ધાર્યો છે તેમના માટે સૌથી મોટું અપમાનજનક કષ્ટ છે. ગરીબી પથ્થરથી પણ વધારે ભારે હોય છે. સૌથી મોટું દુઃખ ગરીબીનું હોય છે. તે ગરીબને કોઈ ખાવા માટે 4 દાણા પણ આપતું નથી. બીજી બાજુ એ દીકરીને ભૂખ ખૂબ જ પરેશાન કરી રહી હતી. ત્યારે તે દીકરી પોતાના પિતાને કહે છે, પિતાજી, હું ભૂખના કારણે કરી રહી છું. ભોજન વગર 3 દિવસ પસાર થઈ ગયા છે. તમને ભીખમાં કંઈ મળ્યું હોય તો મને ખાવા માટે આપો, નહીં તો હું મારા બાળકને જ ખાઈ જઈશ. ત્યારે તે વૃદ્ધ પિતા કહે છે, હે પુત્રી, તું આવું ના કરીશ. હું આજે પ્રયત્ન કરું છું ભોજન મેળવવા માટે. મને જે કંઈ પણ મળશે તે લઈને હું જલ્દી જ આવી જઈશ. આજે હું કાશીપુરીમાં જઈશ. ત્યાંના જે રાજા છે તેમના દ્વાર ઉપર જઈને હું ભીખ માંગીશ. જો કંઈ વસ્તુ ખાવા માટે મળશે તો હું તરત જ લઈ આવીશ. આવો વિચાર કરીને તે વૃદ્ધ પિતા ચાલવા માંડે છે. રાજકુમાર આયુષ્માનની ધર્મપત્ની હતી ચંદ્રલતા. તે દરરોજ ગરીબોને ભોજન આપતી હતી. તે દિવસે મહારાજ તો બીમાર હતા. પોતાના પુત્રની ચિંતાના કારણે તે બીમાર થઈ ગયા હતા. એટલા માટે આજે તેણે કોઈ ભોજનનું વિતરણ કર્યું નહીં, પરંતુ તેણે પોતાના પતિ માટે જે ભોજન બનાવ્યું હતું તેમાં ઘણા પ્રકારના વ્યંજન મૂકીને ભોજનનો થાળ તૈયાર કરીને રાખ્યો હતો કે તેનો પતિ આવશે અને તે તેમને ભોજન કરાવશે. પરંતુ એટલામાં જ તે વૃદ્ધ પિતા મહેલના દરવાજે પહોંચી જાય છે. આ બાજુ રાજકુમારી ચંદ્રલતાને તે વૃદ્ધ ગરીબ માણસ દેખાય છે. એ ગરીબ વૃદ્ધને જોઈને તેમને દયા આવી જાય છે. તે વૃદ્ધ પિતાએ તેમની તરફ જોઈને કહ્યું, હે બેન, જો મને અત્યારે થોડું ભોજન મળી જાય તો તમારું ખૂબ જ અહેસાન હશે. રાજકુમારીએ જોયું કે આ કોઈ ગરીબ માણસ છે અને મારી પાસે ભોજન માંગી રહ્યો છે. ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો આ ભોજનને તેને આપી દીધું તો મારા પતિ શું જમશે? પછી તેણે વિચાર્યું કે મારા પતિ તો હજુ આવ્યા પણ નથી. તે પોતાના બીમાર પિતા પાસે બેઠા છે. ત્યાં સુધી હું આ ભોજન આ ગરીબ વ્યક્તિને આપી દઉં છું. મારા પતિ આવી જશે ત્યારે હું તેમને બીજું ભોજન બનાવી આપીશ. આવું વિચાર કરીને રાજકુમારી ચંદ્રલતાએ જે ભોજન પોતાના પતિ માટે બનાવ્યું હતું તે 36 પ્રકારના વ્યંજનોથી સજાવેલી થાળી એ ગરીબ વૃદ્ધ માણસને આપી દીધી. વૃદ્ધ માણસ તે ભોજનને લઈને ચાલ્યો જાય છે. તે ઝડપથી ચાલતા ચાલતા ભોજનને લઈને પોતાના ઘરે આવી જાય છે, કેમ કે તેની દીકરી 3 દિવસથી ભૂખી હતી. બીજી બાજુ એવું બને છે કે તે રાજાનો પુત્ર આયુષ્માન પોતાના પિતાની દેખરેખ રાખીને પોતાના કક્ષ તરફ જઈ રહ્યો હોય છે. તેના દરવાજા પર 2 યમદૂત તૈયાર ઊભા હતા અને તે નાગ તેને ડંખ મારવા માટે તેની પથારીમાં છુપાઈને બેઠો હતો. બીજી બાજુ તે વૃદ્ધ માણસે ભોજન લઈ જઈને પોતાની પુત્રીને આપી દીધું. આ બાજુ રાજકુમાર આયુષ્માન પોતાના કક્ષ તરફ જઈ રહ્યો હતો. કહેવાય છે કે જ્યારે
સારો સમય ચાલતો હોય છે ત્યારે બધું જ સરસ થાય છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ આપત્તિને કાઢવા માટે એક સંકેત જ કાફી હોય છે. જો તમે તે સમયને ઓળખી જાવ તો તે સંકેતને સમજી લો ત્યારે મોટામાં મોટી આપત્તિ પણ ટાળી શકાય છે. રાજકુમારે જ્યારે પગથિયા પર પગ મૂક્યો ત્યારે તેને છીંક આવી. બીજી બાજુ તેનો નક્કી કરેલો સમય પૂરો થવાનો હતો. યમના દૂતો ખૂબ જ ઉતાવળવાળા થઈ રહ્યા હતા કે 1.5 કલાકનો સમય પૂરો થવાનો છે અને તેમાં થોડીક જ ક્ષણો બાકી રહી છે. બીજી બાજુ તે નાગ પણ ગુસ્સામાં બેઠો હતો. રાજકુમારની આવવાની રાહ જોઈ રહ્યો હતો. તે રાજકુમાર આવશે અને હું તેને ડંખ મારીશ. બીજી બાજુ તે વૃદ્ધ પિતાએ ભોજન લઈ જઈને પોતાની પુત્રીને આપ્યું. પુત્રીએ જ્યારે ભોજન ખાધું ત્યારે તે પૂછવા લાગી કે પિતાજી, આ ભોજન તમને કોણે આપ્યું છે? ત્યારે તેના પિતાએ કહ્યું કે પુત્રી, આ ભોજન અહીંના રાજાની પુત્રવધૂએ આપ્યું છે. અહીંના રાજાની જે પુત્રવધૂ છે એણે મારા પર દયા કરીને આ સ્વાદિષ્ટ ભોજન મને આપ્યું છે. ભોજન જોઈને તે દીકરીના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જેણે પણ મને ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર થઈ જાય. તે હંમેશા સૌભાગ્યવતી બનીને રહે. જેવો જ તે ભોજનની થાળીમાંથી ગ્લાસ પોતાના મોં તરફ લે છે એ સમયે તેના આત્મામાંથી આશીર્વાદ નીકળે છે કે આ ભોજન આપનારનો પતિ અમર થઈ જાય. કહેવાય છે કે સાચા આત્મામાંથી નીકળેલા આશીર્વાદ જરૂર ફળે છે. આ બાજુ તે દીકરીનો આશીર્વાદ ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાન શિવનું સિંહાસન હલવા લાગે છે. આ શું થયું? મારું સિંહાસન કેમ હલી રહ્યું છે? ભગવાન શિવ મનમાં વિચાર કરવા લાગ્યા, દુનિયામાં એવું શું બનવા જઈ રહ્યું છે? તેમણે તરત જ નારદ મુનિને બોલાવ્યા અને કહ્યું કે તમે ત્રણેય લોકમાં જઈને આવો અને જુઓ કે ત્રણેય લોકમાં શું ઘટના બનવાની જઈ રહી છે. નારદ મુનિ એવા હતા કે જે પણ માત્રમાં ત્રણેય લોકની જાણકારી લાવવામાં સક્ષમ હતા. આ બાજુ નારદ મુનિએ જોયું અને તેમને બધું જ સમજમાં આવી ગયું. ભગવાન શિવ પાસે જઈને કહ્યું કે પ્રભુ, એક વિચિત્ર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. રાજા કામ્બોજના પુત્રના મૃત્યુનો સમય આવી ગયો છે. યમદૂત દરવાજા ઉપર ઊભા છે. નાગ તેની પથારીમાં ફેન માંડીને બેઠો છે. રાજકુમાર પગથિયા ચડીને ઉપર જઈ રહ્યો છે. જેવો જ તે પોતાના પલંગ પર જઈને બેસશે ત્યારે નાગ તેને ડંખ મારશે. બીજી બાજુ તે વૃદ્ધ પિતાની પુત્રી રાજકુમારીને આશીર્વાદ આપી રહી છે. તેના આત્મામાંથી આશીર્વાદ નીકળી રહ્યા છે કે તેનો સુહાગ અમર થઈ જાય. હે ભગવાન, આ કેવો પવિત્ર સંયોગ છે. એક બાજુ મૃત્યુ લેવા માટે ઊભું છે અને બીજી બાજુ આશીર્વાદ તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. નારદ મુનિ બોલ્યા, હે પ્રભુ, હવે શું થશે? ત્યારે ભગવાન શિવ કહે છે કે વિધાતાએ જે લખ્યું છે તે જ થશે. તમે જોતા જાઓ, બધું સારું જ થશે. ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. બીજી બાજુ તે રાજકુમાર પગથિયા ચડીને પોતાના પલંગ તરફ જઈ રહ્યો છે. આ બાજુ યમદૂતો તૈયાર ઊભા છે અને વિચારવા લાગે છે કે હવે આપણું કામ થઈ જશે. બીજી બાજુ રાજકુમાર પોતાના પલંગ પર જઈને બેસે છે. જેવો જ નાગ ડંખ મારવાની કોશિશ કરે છે ત્યારે દાનની શક્તિ વચ્ચે આવીને ઊભી થઈ જાય છે. જેના કારણે નાગ શિથિલ થઈ ગયો. તેનાથી ચાલી પણ નહોતું શકાતું. તે નાગમાં હવે આગળ વધવાની શક્તિ ન હતી. નાગ વિચારવા લાગ્યો કે હું તો આ રાજકુમારને મારવા માટે આવ્યો હતો, પરંતુ હવે મારાથી ચાલી પણ શકાતું નથી. આ બધું શું થઈ રહ્યું છે? આ બધું તે આશીર્વાદનો પ્રતાપ હતો જે તે ભૂખી દીકરીએ આપ્યો હતો. કહેવાય છે કે જ્યારે શ્રાપ લાગે છે ત્યારે આશીર્વાદ પણ લાગે છે. રાજકુમાર અને નાગની વચ્ચે આશીર્વાદ અને દાનની શક્તિ આવીને ઊભા થઈ જાય છે. રાજકુમારીનું દાન મૃત્યુને આગળ વધવા દેતું નથી. યમદૂત દાનની શક્તિને કહેવા લાગ્યા કે તું અહીંથી ચાલી જા, અમને અમારું કામ કરવા દે, અમે આ રાજકુમારના પ્રાણ લઈને જઈશું. ત્યારે તે દાનની શક્તિ અને તે આશીર્વાદ કહેવા લાગ્યા, આવું ક્યારે પણ સંભવ નહીં થાય કે અમારા હોવા છતાં તમે રાજકુમારના પ્રાણ હરી લો. મિત્રો, હવે તે બંનેમાં દલીલો શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તે બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે અને દાનની શક્તિએ
યમદૂતોને આગળ વધવાથી રોકી લીધા. યમના દૂતો આગળ ન વધી શક્યા અને હારીને તેઓ પાછા યમલોક ચાલ્યા ગયા. ત્યાં જઈને તેઓ યમરાજને કહેવા લાગ્યા, હે મહારાજ, આ કેવી વિડંબના છે. યમરાજે કહ્યું કે તમે લોકો ખાલી હાથે કેમ આવ્યા? તમને તો રાજકુમાર આયુષ્માનના પ્રાણ લેવા માટે મોકલ્યા હતા. ત્યારે યમદૂત કહે છે કે મહારાજ, તેના પ્રાણ લાવવામાં બે મોટા અવરોધ વચ્ચે ઊભા છે. તેમની આગળ અમારું કોઈપણ પ્રકારનું જોર ચાલ્યું નહીં. જવાબ આપો, કયા અવરોધ છે કે જે મૃત્યુની વચ્ચે આવી રહ્યા છે? ત્યારે યમદૂતોએ જણાવ્યું કે સ્વામી, એક દાનની શક્તિ છે અને બીજા આશીર્વાદની શક્તિ છે. ત્યારે યમરાજ કહે છે કે હે પાર્ષદો, લાગી રહ્યું છે કે જેઓને લાવતા લાવતા તમે હવે વૃદ્ધ થઈ ગયા છો. હવે હું સ્વયં ત્યાં જઈને જોઉં છું કે એવો કયો અવરોધ છે.